बोलो हर सिद्धि मात की जय। बोलो खोड़ियार मात की जय। હવે રાધા ગોવિંદ મંડળ અથવા તો કોઈ બીજા રાધા ગોવિંદ મંડળમાંથી કોઈ આવ્યા છે આપણે પીપળી કાંઠા નથી? રામદેવ પીર મહિલા મંડળમાંથી કોઈ બહેનો છે? પધારો. આ બેન આવ્યા રાધા ગોવિંદ મંડળ પીપળી કાંઠા. બેન પોથીજીને હાર પહેરાવશે. बोलो बाल कृष्ण लाल की. ત્યાર પછીથી અમારા પૂજ્ય બાપુના જે રસોયા છે જે ખાસ રાજસ્થાનથી રાજપુરોહિત છે શ્રી હનુમંતભાઈ, એમને વિનંતી કરીશ કે શાસ્ત્રીજીને હાર પહેરાવશે. रामदेव पीर मंडल वाला हो तो पधारजो. बोलो रामचंद्र भगवान की. रामदेव पीर मंडल महिला मंडल माथी कोई आव्યું હોય तो पधारजो. ત્યાર પછીથી પધારો બહેનો. પોથીજીને હાર પહેરાવશે. રામદેવ પીર મંડળના બહેનો પોથીજીને હાર પહેરાવશે. बोलो रामा पीरनी. रणुजा नारायणी. खूब खूब आभार. अमारा जाफराबाद रामधून मंडल वती अमारा भाई श्री लक्ष्मण भाई आव्या छे. विनंती करीश કે રામધૂન મંડળ જાફરાબાદ વતી જાફરાબાદમાં અમારે છેલ્લા 43 વર્ષથી રામધૂન ચાલે છે. દરરોજ 1.5 કલાકની ધૂન ચાલે છે. એના બધા સભ્યો છે તો એમને પણ શાસ્ત્રીજીનું સ્વાગત કરશે લક્ષ્મણભાઈ. બોલો કૃષ્ણ કનૈયા લાલ की. श्री राम नाम महाराज की. श्री अखंड हरिनाम संकीर्तन महायज्ञ की. હવે આપણે આ નરસિંહભાઈ આ ખારવા સમાજના આગેવાન શ્રી નરસિંહભાઈ પધારે. હોળી સમાજને બેના આગેવાન છે. પધારો. बोलो कामनाथ महादेव की. खूब खूब आभार. अमारा बापूना पुजारी बाकी रही जाए छे. बापूना पुजारी ने हार पहेरवा माटे हूँ गिरीश भाई ने विनंती करीश. अमारा महावीर मंडप सर्विस वाला गिरीशभाई छनियारा वर्षोथी पूज्य बापूने त्या मंडप अने माइकनी सेवा आपे छे. कोईपण स्वार्थ वगर कोईपण पैसा ठरेवा वगर खूब ज बापूनी सेवा भावनाथी कार्य करे छे. तो अमारा जे दिनेश भाई के मैं छोटू थी कहे छे भगवान हनुमानजी महाराजनी खूब ज प्रेमथी आरती पूजा करे छे. आश्रमनी बधी प्रवृत्ति खूब ज सरस रीते करे छे. एमनुं स्वागत. बोलो तात्कालिक हनुमानजी महाराज की. तो
ફોટોગ્રાફ આપણે મીડિયાવાળા ભાઈઓ તમે ક્યાં? તો તમારું શાબ્દિક સ્વાગત કરલું ભાઈ અમારા ગૌતમભાઈ ને અમારા વાઢેરભાઈ જે અહીંના મીડિયાના જે છે એમને પણ અમે ખૂબ ખૂબ આવકારીએ છીએ અને એનું સ્વાગત કરીએ છીએ. એમને કંઈક કામ છે એટલે કદાચ જઈ રહ્યા છે એટલે એમનું અમે સ્વાગત કરીએ છીએ. હવે કોઈ પણ જાતનો વિલંબ કર્યા વગર આપણે શ્રીમદ દેવી ભાગવત કથાનું રસપાન પૂજ્ય શાસ્ત્રીજીના શ્રીમુખેથી કરશું. મેં જેમ અગાઉ વાત કરી એ પ્રમાણે પૂજ્ય શાસ્ત્રીજી એ વિસ્તારના ખૂબ જ સુપ્રસિદ્ધ વિદ્વાન છે. એમણે ઘણી બધી કથાઓ દેશ વિદેશમાં પણ કરેલી છે. સમગ્ર ભારતમાં તીર્થસ્થાનોમાં હરિદ્વાર છે, મથુરા છે, વૃંદાવન છે, નૈમિષારણ્ય છે, એવા બધા ઘણા સરસ મજાના સ્થાનોમાં એમના શ્રીમુખેથી ઘણી બધી કથાઓ થતી આવી છે. ઘણી બધી કથાઓના શ્રીમદ ભાગવતનો એમની પાસે ખૂબ જ પોતે ભાગવત ભૂષણ ભાગવતાચાર્ય છે અને એવા સમર્થ વક્તા આપણે ત્યાં પધાર્યા છે. એમના શ્રીમુખેથી કથા સાંભળવી એ માટે આપણા માટે લાવો છે. આપણે આજે શ્રીમદ દેવી ભાગવતની કથા છે. માતાજી જે મેં વાત કરી એ વિશ્વંભરી માતાજી છે, સમગ્ર વિશ્વનું ભરણપોષણ કરનારી છે. મા જગદંબા છે, જગત જનની છે. આપણે સૌના સંતાનો છીએ. માતાજીના આપણે બધા ભેગા થઈને સરસ મજાના ગુણગાન ગાશું. ખૂબ જ ભાવથી, ભક્તિથી, ખૂબ જ જેને કહેવાય ને આપણે નિષ્ઠાથી અને ખૂબ જ સંયમથી આ કથાઓનું રસપાન કરશું તો આપણા જીવનમાં આપણે ખૂબ જ માતાજી આપણને ખૂબ જ શક્તિ આપશે. આપણે ખૂબ જ આગળ વધીશું. આપણે આગળ વધીશું એટલે ફક્ત પૈસાની રીતે, પ્રતિષ્ઠાની રીતે, પદની રીતે નહીં, પણ બધી રીતે આ માનસિક રીતે આપણને ખૂબ જ માતાજી સમર્થ બનાવશે કે આ આપણું જીવન છે એ જીવન આપણે શું કામ કઈ રીતે આપણે અવતાર મળ્યો છે એનું સામર્થ્ય, એની જે સમજ, સાચી સમજ આપણે છે એ માતાજીની કૃપા હશે તો જ આપણને થશે. છેલ્લે માતાજીને પ્રાર્થના કરીએ કે યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમો. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમો. યા દેવી સર્વભૂતેષુ શાંતિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમો. શરણાગત દિનાર્થ પરિત્રાણપરાયણે સર્વસ્યાર્થી હરે દેવી નારાયણી નમો દેવી. ઓમ નમો દેવ્યે મહાદેવ્યે શિવાય સતતમ નમઃ. ઓમ એમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચે. ઓમ. પૂજ્ય શાસ્ત્રીજીના ચરણોમાં વિનંતી, આપ કથાનું રસપાન કરાવજો. જય માતાજી. હલો. યોન્તમવાંસમિમાં પ્રસપ્તાં સંજીવયત્નખિલશક્તિપરં સ્વધામ્ના અન્યસ્તહસ્તચરણશ્રવણત્વગાદि પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યં. જન્માંજસ્ય યતોન્વયાદિતરત ચરતેષ્વવિઘ્નસ્વરાટ તેને બ્રહ્મહૃદાય આદિકવયે મુહ્યન્તિ યસ્સૂરય તેજો વારિમૃદાં યથા વિનિમયો યત્ર ઋતિશરગો મૃષા દામ્નાં સ્વેન સદા નિરસ્તકુહકં સત્યં પરમ ધીમહિ. યશ્રી સ્વયં સકૃતિનાં ભવનેશ્વલક્ષ્મી પાપાત્મનાં કૃતદિનાં હૃદયેશ બુદ્ધિ શ્રદ્ધાશ્રતાં કુલજનં પ્રભવસ્ય લજ્જા ત્વાં ત્વાં નતોસ્મિ પ્રણતાસ્મિ.
मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधार बरनऊ रघुबल विमल जस जोदायक फल बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देव मोहि हरहु कलेश विकार। जय हनुमान ज्ञान गुण सागर जय कपीश तिहु लोक उजागर। रामदूत अतुलित बल धामा अंजनी पुत्र पवन दुत नामा। महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी। कंचन वरण विराज सुवेशा कानन कुंडल सूचित कैसा। हाथ वज्र और ध्वजा विराजे कांधे मूज जनेऊ साधे। शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन। विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर। प्रभु चरित सुनबे को रसिया राम लखन सीता मन बतिया। सूक्ष्म रूप धरि सिंहि दिखावा विकट रूप धरि लंक जलावा। भीम रूप धरि असुर सहारे रामचंद्र के काज सवारे। लाय सजीवन लखन जियाए श्री शास्त्र बदन तुम रोजस गावे अस कहि श्रीपति कंठ लगावे। सदकादिक ब्रह्माद मुनीसा नारद सारद सहित जम कुबेर दिगपाल जहाँ ते कवि को विच कहि सके कहाँ ते। तुम उपकार सुग्रीव कीना राम मिलाए राजपत दीना। तुमरो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना। जुग युजन जो जो ये बानु लीला ताहि मधुर फल जानो। प्रभु मुद्रिका मेरे मुख माही जल दिलादि रहे अचरज नाहि। दुर्गम काज जगत के तेते सुगम तनु मनोरथ जो लावे। साधु निमित्ति मन फल पावे। चारों जुग परताप तुम्हारा है प्रसिद्ध जगत उजियारा। साधु संत के तुम रखवारे सुर निकंदन राम दुलारे। अष्ट सिद्धि नव निधि के दाता असवर दीन जानकी माता। राम रसायन तुमरे माता सदा रहो रघुपति के दाता। तुमरे भजन राम को भावे जन्म जन्म के दुख बिसरावे। अंत काल रंग जाए जहाँ जन्म हरि भगत कहा। कटे मिटे सब पीरा जो तुमरे हनुमंत बलवीरा। जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई। दूत कुमार बात कर सोई छूटे बंदी महासुख होए। जो या पढ़े हनुमान चालीसा होय सिद्धि साखी गौरीसा। तुलसी साध सदा हर तेरा कीजे नाथ हृदय मम मेरा। पवन तनय संकट हरण मंगल मूर्ति रूप। रमण कन हृदय चौसर गोप। रावण रामचंद्र की जय पवन सुत हनुमान की जय। श्री तत्कालीन हनुमान जी महाराज की जय। श्री राधा कृष्ण भगवान की जय। आद्य शक्ति माँ जगदम्बे मात की जय।
सद्गुरुदेव भगवान की जय गौ माता की जय नमः पार्वती पतये हर हर महादेव हर। नामेषु रूपेषु च प्रतिकुर्वन्ति मानवा। જે તપોવનના સ્થાનમાં તત્કાલ હનુમાનજીના સાનિધ્યમાં અને તપસ્વી મહાપુરુષના પ્રાંગણમાં આદ્ય શક્તિ શ્રી જગદંબિકા, શ્રી મહાકાળી, મહાલક્ષ્મી, મહાસરસ્વતીના ગુણાનુવાદ ગાવા માટે શિવ અને શક્તિ સ્વરૂપ સમસ્ત ભક્તજન, ભાઈઓ બહેનો, માતાઓ, વડીલો, આજ સખી આનંદની હેલી હરિમુખ જોઈને હું થઈ છું રે ગેલી. જેનો મનોરથ 2 વર્ષ પહેલા નક્કી હતો, યોગાનો યોગ કાળચક્ર આવી ગયું, 2 વર્ષનો મોટો ગેપ આવી ગયો. પરંતુ તત્કાલ નામ જેનું છે તો આ વર્ષે તો ગેપ ન પડી. જે વસ્તુની કમી હતી આપણી અંદર, 2 વર્ષમાં કમી આવી. કઈ આવી? તો એક સંપત્તિની કમી આવી, બીજી કમી આત્મબળની આવી, ત્રીજી કમી આવી મનોબળની આવી, ચોથી કમી ધૈર્ય બળની આપણને પ્રાપ્ત થઈ છે. સંપત્તિ તો એને કેને પ્રકારે પ્રાપ્ત થઈ શકે, પરંતુ મનને દ્રઢ કરી શકે એવું કોઈ વિટામિન બજારમાં મળે તો શોધી લેજો. મનને દ્રઢ કરે એવું વિટામિન બજારમાં મળતું નથી. એ વિટામિન માટે તો આવશ્યક છે આ સત્સંગ, આ જ્ઞાન સત્ર. આજે આપણી પાસે સંપત્તિ બહુ છે, શક્તિ પણ બહુ છે, સંગ પણ બહુ છે, પણ શું નથી? તો મનોબળ આપણી પાસે નથી, ધૈર્યબળ નથી, આત્મબળ નથી. એ પ્રાપ્ત કરાવી શકે એવું કોઈ વિટામિન તો આ શ્રીમદ ભાગવત, દેવી ભાગવત, શિવ કથા, રામ કથા, ગીતાની કથા, એ શાસ્ત્રો છે. ધીરે ધીરે સરકાર પણ હવે જાગૃત થતી જાય છે, અને ગુજરાત સરકારે તે પહેલ કરી, હરિયાણામાં તો ચાલે છે. જે બાળકોને આવશ્યક છે, ભવિષ્યની પેઢીને સક્ષમ કરી શકે એવું છે, એ ગીતાને પાઠ્યપુસ્તકમાં સામેલ કરવામાં આવ્યો. તો ગુજરાત સરકારને પણ ખૂબ ખૂબ અભિનંદન કે આપણું સંતાન જે નબળું પડી રહેલું છે, કેવલ સ્કૂલની અંદર એકને એક બેચ થાય એમ શીખવાડે છે, પણ ગીતા જીવન કેવી રીતે જીવવાનું, સંઘર્ષનો સામનો કેવી રીતે કરવાનો, વિપત્તિના સમયમાંથી બહાર કેવી રીતે નીકળવાનું, અને પ્રભુના રાહ તરફ કેવી રીતે જઈ શકાય, એ જ્ઞાન હવે આજના સંતાનોને આવનારી સમયમાંથી પ્રાપ્ત થશે. બહુ જ આવશ્યક છે શાસ્ત્રોની. શસ્ત્રો તો આપણે બધા જ વસાવ્યા. તમારા કાઠિયાવાડમાં તો ઘેર ઘેર શસ્ત્ર હશે, પણ વસાવવાની જરૂર બીજી છે, શાસ્ત્રની પણ વસાવવાની જરૂર છે. શસ્ત્ર હશે તો તમે બીજાનો વિનાશ કરી શકશો, પણ શાસ્ત્ર હશે તો તમે સર્જન કરી શકશો. સર્જન, એક સુખનું સર્જન કરી શકશો, એક સમાજમાં માનવતાનું સર્જન કરી શકશો, એક સમાજમાં સુવિકસિતતાનું સર્જન કરી શકશો, એક સુપ્રફુલ્લતાનું સર્જન કરી શકાશે. આ શાસ્ત્રોમાં શું છે? ઘણા લોકો, યુવાનો કહે ને શાસ્ત્રોમાં શું છે, તો તમારા દુઃખનું મૂળ એ શાસ્ત્રોમાં છે, અને સાથે સાથે એનું ઔષધ પણ શાસ્ત્રો તમને બતાવે છે. દેવી ભાગવત એક પુરાણ છે,
વ્યાસજીએ જે રચના કરી છે 18 પુરાણોની રચના કરી છે, એમાં દેવી ભાગવતની પણ રચના થઈ છે. પુરાણો પણ કેવું છે, દીને દીને નયનમ નયન. તમે કોઈ પણ કથા સાંભળો તો એવું લાગે કે બસ આવું જ થઈ રહ્યું છે, આવું જ થઈ રહ્યું છે, આવું જ થઈ રહેલું છે. શાસ્ત્ર શા માટે? પહેલાના આપણા વડીલોએ ઘરમાં શાસ્ત્રો રાખતા હતા. રામાયણ, ગીતા, ભાગવત, શિવકથા. કોઈક દિવસ તમારું સંતાન મુસીબતમાં આવ્યું હશે, વિપત્તિમાં હશે, કોઈ તકલીફમાં હશે, એની પાસે સમય હશે, અને જો કદાચ આ પુસ્તક એના હાથમાં આવી જશે તો એના દુઃખનું મૂળ પણ એને મળશે અને સાથે સાથે એનું ઔષધ પણ એને પ્રાપ્ત થશે. સારા પુસ્તક એટલે સારા મિત્ર સમાન છે. પુસ્તક શું નથી કરી શકતું? અને જ્ઞાનીઓ તો એમ કે છે સારા પુસ્તક વગરનું ઘર એ સ્મશાન જેવું છે. વસાવી આપણે શસ્ત્રો વસાવ્યા, અદ્યતન પ્રકારના સાધનો વસાવ્યા, તો હવે ઘરની અંદર એક રામાયણ, એક ગીતા, એક ભાગવત જેવા શાસ્ત્ર પણ વસાવવાની જરૂર છે. સાંભળ્યું તો બહુ જ, પણ એમાં જીવનમાં ઉતાર્યું કેટલું? એક્ઝામના દિવસો ચાલે છે એટલે શિક્ષકે વિદ્યાર્થીઓને કીધું આ પુસ્તકને લસોટીને પી જજો, એટલે ઘૂંટીને પી જજો. છોકરો ઘેર જઈને પાણીની ડોલ લઈને ઓટલા ઉપર બેસી ગયો, પથ્થર વડે પુસ્તક લસોટવા લાગ્યો. એટલે માએ પૂછ્યું, બેટા શું કરે છે? મમ્મી, આજે નિશાળમાં શિક્ષકે કહ્યું છે કે આ પુસ્તકને ઘૂંટીને પી જજો, એટલે હું લસોટ કરું છું ને પછી બધું પાણી પી જઈશ. માએ કીધું, બેટા ઘૂંટીને પીવાનું એટલે પુસ્તકને વાટીને નહીં, પણ એના શબ્દને મગજની અંદર ઉતારવાના. શ્રીમદ ભાગવત સુંદર કહે છે, ક ઉત્તમ શ્લોક ગુણાનુવાદાત પુમાન વિરજ્યેત ઉત્તમે શ્લોકો યશ ઇતિ. કોક જીવ ઉપર ભગવાનની કૃપા થાય છે. એનો અર્થ એવો નહીં કે આપણે હજારો માણસ બેઠા છીએ અને આપણી ઉપર ભગવાનની કૃપા નહીં થાય, એવું નથી. ચલો, એ બેઠેલા લોકોને પૂછવામાં આવે કે ભગવાન અત્યારે તત્કાલી હનુમાનજી પ્રસન્ન થઈ જાય તમારી ઉપર, કારણ ગુરુ ગોવિંદ દોનો મિલે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી ગોવિંદ મિલો સહાય. ગુરુના કૃપા દ્વારા હનુમાનજીના સાનિધ્યમાં જે આવ્યા છે અને હનુમાનજી પ્રસન્ન થઈ જાય. શું માગીએ આપણે? કેટલાક તો કન્ફ્યુઝ થઈ જાય ને, આ સાચું છે ખોટું છે. કેટલાકને એકલો ભાવ આવી જાય કે બોલી પણ ન શકાય. શું માગી શકીએ? અલગ અલગ પ્રકારની વ્યક્તિઓ છે, અલગ અલગ પ્રકારની વસ્તુઓ જ માગશે. કોઈ સંપત્તિ માગશે, કોઈ પરિવાર માગશે, કોઈ વૈભવ માગશે, કોઈ ગાડી માગશે, કોઈ સુખ માગશે, કોઈ વિમાન માગશે, પણ કોક જીવ હશે એ ભગવદ ભક્તિ માગશે. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તિહુ લોક ઉજાગર, રામદૂત અતુલિત બલધામા, અંજની પુત્ર પવન સુત નામા. હનુમાનજીની પાસે જેને તુલસીદાસજીએ જેની રચના કરી છે હનુમાન ચાલીસા, ઇતિહાસકાર એનું બતાવે છે કે અકબર બાદશાહના સમયની અંદર તુલસીદાસજી બનારસમાં બિરાજે છે. એક મૃત વ્યક્તિ ત્યાં અગ્નિ સંસ્કાર કરવા માટે આવ્યા છે. પરિવારજનો રુદન કરી રહેલા છે અને તુલસીદાસજીએ રામ શબ્દ બોલતાની સાથે એને સજીવ કરી દીધો. આ પ્રચાર, આ વાત અકબર બાદશાહના કાન સુધી પહોંચી ગઈ. અરે દેખો, આવો ઓલિયો છે અને સમાજમાં પ્રપંચ તો રહેવાના છે. કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ સંપ્રદાય હોય, બધાએ બાદશાહના કાન બંબીરની કર્યા કે આવો છે, આપણાથી આગળ ન જવો જોઈએ. આગળ જવું છે પણ કેવી રીતે જવું એ બધાને આવડતું નથી. આપણે સમાજમાં હરીફાઈ ચાલે છે ને, આગળ જઈએ એકબીજાના ટાંટિયા જ ખેંચતા જઈએ છે, પણ આગળ કેવી રીતે વળાય, નાની લીટી છે ને મોટી કેવી રીતે કરી શકાય એ આપણને નથી આવડતું, પણ નાનીને ભૂસવાનો પ્રયત્ન આપણે કરીએ છીએ.
એટલે એ સમયમાં પણ આવા પ્રપંચ થયા. અકબર બાદશાહે તુલસીદાસને પકડીને લાવ્યા. તમારો ચમત્કાર કરો, મૃતને સજીવ તમે કરો છો. સાચો સંત ચમત્કારમાં નથી માનતો. આજે સમાજ ચમત્કારમાં બહુ માને છે. રૂપિયાના 2 રૂપિયા કરી આલે આપણે બાપજી બાપજી કરીને એની પાછળ દોડીએ. પછી સોનાનું એક ડબલ કરી આલો તો સારું છે બાપજી, એટલે બાપજી કે આ વાંધો નહીં, જેટલું એટલું લેતો આવજે. અને સવારે આપણે પોટલી ખોલવા જઈએ તો નીકળે કાંકરા છે. સંત તુલસીદાસ કે હું ચમત્કાર નથી કરતો, તો પરમાત્માની ઈચ્છા હશે ને પરમાત્મા એને સજીવ કર્યો. નહીં, બતાવો. દોરડે બાંધી દીધા. અને તે સમયે તુલસીદાસજીએ હનુમાન ચાલીસાની જે રચના કરી અને વાનરોનું એટલું આક્રંદ આવ્યું, એટલા ટોળે ટોળા વાંદરો આવ્યા કે બાદશાહ ભયભીત બની ગયો. બધાએ કીધું મહારાજ એક જ ઉપાય છે, તમે અમને છોડી દો તો જ આ વાનર સેનાથી દૂર જશે. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જ્ઞાનનો ભંડાર. એવા તત્કાલીન હનુમાનજીના સાનિધ્યમાં શું આપણે જ્ઞાન વ્યક્ત કરી શકીએ? જે જ્ઞાનનો ખજાનો છે, ભક્તિનો ખજાનો છે, શક્તિનો ખજાનો છે, ઐશ્વર્યનો પણ ખજાનો છે. કયું ઐશ્વર્ય એની પાસે છે? રામાયણનો પ્રસંગ કહેશે કે જ્યારે ભગવાન શ્રી રામ અયોધ્યામાં પધાર્યા છે તે સમયે રાજઅભિષેક થયો અને દરેકને સન્માનવામાં આવ્યા. દરેક સેનાઓને સન્માન કર્યું છે. સીતાજીને થયું કે સન્માન કરવા જેવું તો હનુમાનજી છે. જો ન હોત તો મારે ને રામનો સમન્વય ન થયો હોત. રામ સમજી ગયા. સીતાજીએ પોતાના ગળામાં રહેલી હીરાની માળા કાઢીને હનુમાનજીને ભેટ આપી. હનુમાનજીએ માળા સ્વીકાર કરી, પણ દાંતમાં એક એક મણકો લઈને તોડી નાખે. સીતાજીને થયું કે આ વાનર છે ને કે ખબર નથી પડતી કે આ હીરાની માળા કરોડો રૂપિયાની માળા છે. હનુમાન, હા, શું કરે છે આ માળાને? જેને ખજાનો જેની પાસે છે એ હનુમાનજી બોલ્યા છે, હું મારા રામને શોધું છું. જેમાં રામ નથી એ વસ્તુ મારા માટે નકામી છે. જહાં રામ વહાં કામ નહીં, જહાં કામ વહાં રામ નહીં. રામ વગરનું જીવન નકામું છે. અને સીતાજી પૂછે તો તારા હૃદયમાં રામ છે? અને હનુમાનજી છાતી ફાડીને બતાવે, મારા હૃદયમાં પણ સીતારામ બિરાજમાન છે. સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દિખાવા, વિકટ રૂપ ધરી લંક જલાવા, ભીમ રૂપ ધરી અસુર સુમારે, રામચંદ્ર કે કાજ સમારે. કેટલા બળવાન છે! મસ્તક સમાન રૂપ કભી ધરી, લંકામાં પ્રવેશ કરે તો નાનું મચ્છર જેવડું રૂપ ધારણ કરી દે, અને સુરસાના મુખમાં જાય તો જસ જસ બદન સુરસા બડાવા, તસ તસ જેમ જેમ સુરસા પોતાનું મોઢું પોરું કરે એમ હનુમાનજીના કરતા ડબલ, એના કરતા ડબલ, એના કરતા ડબલ. હનુમાનજી વિચાર્યું એક પગ રામ સુધી ચાલ્યો જશે. બુદ્ધિ, જ્ઞાન, ભક્તિ નો સમન્વય એટલે શ્રી હનુમાનજી મહારાજના સાનિધ્યમાં નવાહ પારાયણ 9 દિવસનો આ દેવી યજ્ઞ થઈ રહેલો છે. શક્તિ એ પણ એક દેવી છે, લક્ષ્મી પણ એક દેવી છે. અહીં તમે તમારા શ્રમનો, તનનો પણ આહુતિ આપશો, ધનની પણ આહુતિ આપશો. તો આ નવાહ પારાયણની અંદર વિશેષ શક્તિની આરાધના છે. અને એ શક્તિની આરાધના પ્રારંભ કરતા પહેલા આપ સૌના હૃદયમાં બિરાજમાન પરમાત્માને વંદના. આપ સૌને જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. શ્રીમદ ભાગવત, શ્રી દેવી ભાગવત, શિવ કથા, રામ કથા
એ કથાનો વક્તા કોણ છે? નામ અલગ અલગ છે. પિતાના 4 પુત્રો છે, તે 4 પુત્રોના નામ અલગ અલગ છે. ચારેયના વ્યવસાય અલગ અલગ છે, ચારેયની રીતભાત અલગ અલગ છે, પણ પિતા તો એક છે. એમ શ્રીમદ ભાગવત, દેવી ભાગવત, રામકથા, શિવકથા, એનો વક્તા કોણ છે? તો ભગવાન શંકર છે. શ્રીમદ ભાગવતનો વક્તા પણ ભગવાન શંકર છે. શ્રી રામચરિત માનસનો પણ વક્તા ભગવાન શંકર છે. અને દેવી ભાગવતમાં શુદ્ધ પુરાણી જે કથા કે છે એ શુક પણ શંકરનું બીજું સ્વરૂપ છે. શિવ અને શક્તિ જે આરાધ્ય દેવ છે. અનાદિકાળને યાદ કરો તો હિન્દુ સંસ્કૃતિ એટલે સનાતન ધર્મ, જ્યાં શિવની આરાધના થતી હોય, શક્તિરૂપી જગદંબિકાની આરાધના થતી હોય, ગણપતિની આરાધના થતી હોય, રામ અને કૃષ્ણની આરાધના થતી હોય, એ હિન્દુ સનાતન ધર્મ બતાવ્યો. કાલાંતર પ્રમાણે દરેક પોતપોતાનો ફિરકો લઈને ફરતા થઈ ગયા અને એક સંપ્રદાયવાદ ઊભો થવા લાગ્યો. ઘણી ક્રાંતિ સમાજમાં આવી છે, ઘણી ક્રાંતિ સમાજ લાવ્યો છે. પહેલાના સમયમાં આપણા બધા સમાજના ગોળ હતા, જ્ઞાતિવાદ હતો. ભાઈ, બે જ્ઞાતિમાંથી બીજી જ્ઞાતિમાં નહીં જવાનું. અમુક જે ગામ નક્કી કરેલા હોય એ ગામમાં જ દીકરા દીકરીની લેવડ દેવડ કરવાની. થોડોક આપણે વિકસિત થયા, થોડા બુદ્ધિનો ઉપયોગ કર્યો અને સમાજ વિશાળ બનતો ગયો. પહેલાના સમયમાં ગામમાંથી કોઈ બહાર નહોતું જતું. આજે ગામમાંથી બહાર ગામ જવા લાગ્યા, પરદેશમાં જવા લાગ્યા, તો સમાજ કેટલો સમૃદ્ધ બનવા લાગ્યો. એમ સમાજ ધીરે ધીરે વિશાળ બનતો ગયો તો બીજી બાજુ એક દૂષણ આવ્યું, સંપ્રદાયવાદનું એક દૂષણ આવ્યું. તો સમાજને સંકુચિત કરવા લાગ્યા. સમાજવાદ તૂટ્યો, ગોળવાદ તૂટ્યો, જ્ઞાતિવાદ પણ તૂટ્યો. હવે જરૂર છે સનાતન ધર્મને એક કરવા માટે સંપ્રદાયવાદને પણ દૂર કરવાની આવશ્યકતા છે. સમય આવશે, આવી રહ્યો છે. એકતા એ ક્યારે આવશે? આજે શહેરમાં આપણે જોઈએ તો અને ગામડામાં જોઈએ તો કેટલો તફાવત છે. ગામડામાં કંઈક પ્રસંગ બન્યો હોય, સારો નરસો તો આખું ફળિયું, આખું ગામ ભેગું થઈ જાય. શહેરમાં પાડોશીને ખબર ન પડે જોડે શું થયું છે. ખબર નથી પાડોશમાં કોણ રહે છે એ ખબર નથી. તો જ્યાં સંગઠિતતાની જરૂર છે, એકતાની જરૂર છે, એ શક્તિની આરાધના બતાવશે. જ્યારે જ્યારે પૃથ્વી ઉપર દાનવોનો ત્રાસ વધ્યો છે, આજે દાનવો એટલા જ છે. એ સમય હિરણ્યકશ્યપ હતો, હિરણ્યાક્ષ હતો, ચંડમુંડ, દેવી ભાગવત પ્રમાણે ચંડમુંડ હતા. રક્તપાત નામનો દાનવ હતો. તો એ દાનવોને જ્યારે મારવા છે, દેવો ભયભીત બની ગયેલા છે. અને તે સમયે દેવો બ્રહ્માના શરણમાં જાય, બ્રહ્મા શંકરના શરણમાં જાય અને શંકર બધાને લઈને વિષ્ણુના શરણમાં જાય. એ સંગઠિતતા બતાવે છે, એ એકતા બતાવે છે. એક્ઝામ્પલ બતાવું તો એક પિતાએ પોતાના 5 દીકરાઓને ભેગા કર્યા. 5 દીકરાઓને કીધું, બેટા એક લાકડાનો ભારો લઈ આવો. ભારો લાવ્યા. એક એક લાકડી હાથમાં લો, તોડી નાખો. અલમસ્ત યુવાન દીકરાઓ હતા એટલે ફટાફટ લાકડી તોડી નાખી. પિતા હસી પડ્યા. બેટા હવે 2 લાકડી લો, હવે તોડો. પહેલી લાકડી જેટલી સહજતાથી તૂટી હતી એ બીજી લાકડી ન તૂટી, થોડીક તાકાત કરવી પડી પણ તૂટી ગઈ. પિતાએ કીધું હવે 3 લાકડીઓ લો. થોડું જોર કર્યું તારે તૂટી. 4 લાકડીઓ લો, બહુ જોર કર્યું તારે તૂટી. 5 લાકડીઓ લો અને જોર કરવા છતાંય ન તૂટી. 6 લાકડીઓ લો, બહુ જોર કર્યું તારે તૂટી. 7 લાકડીઓ લો, બહુ જોર કર્યું તારે તૂટી. 8 લાકડીઓ લો, બહુ જોર કર્યું તારે તૂટી. 9 લાકડીઓ લો, બહુ જોર કર્યું તારે તૂટી. 10 લાકડીઓ લો, બહુ જોર કર્યું તારે તૂટી. 11 લાકડીઓ લો, બહુ જોર કર્યું તારે તૂટી. 12 લાકડીઓ લો, બહુ જોર કર્યું તારે તૂટી. 13 લાકડીઓ લો, બહુ જોર કર્યું તારે તૂટી. 14 લાકડીઓ લો, બહુ જોર કર્યું તારે તૂટી. 15 લાકડીઓ લો, બહુ જોર કર્યું તારે તૂટી. 16 લાકડીઓ લો, બહુ જોર કર્યું તારે તૂટી. 17 લાકડીઓ લો, બહુ જોર કર્યું તારે તૂટી. 18 લાકડીઓ લો, બહુ જોર કર્યું તારે તૂટી. 19 લાકડીઓ લો, બહુ જોર કર્યું તારે તૂટી. 20 લાકડીઓ લો, બહુ જોર કર્યું તારે તૂટી. 21 લાકડીઓ લો, બ
પિતાએ કીધું બેટા કંઈ સમજ્યા તમે આમાં? જો નોખા નોખા રહેશો ને તો આવા તૂટી જશો, પણ જો સંગઠિત થઈને રહેશો તો કોઈ તમને તોડી નહીં શકે.